મીઠી લસ્સી તો બહુ પીધી, પણ એકવાર આ રીતે ટ્રાય કરશો તો બધી લસ્સી ભૂલી જશો અને ફૂડને પચાવશે, હેલ્થ સારી રાખશે અને પેટના દુખાવા પણ દૂર કરશે. તો ચલો આપણે નવા ટાઈપની લચ્છીની રેસીપી જોઈએ. વિડીયો સારો લાગે તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા જે ચટણીનું મિક્સર જાર હોય તે લેશું. તેમાં 50થી 60 નંગ જેટલા ફુદીનાના ફ્રેશ પાન, 1 ચમચી જેટલો સંચર પાવડર અને 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લઈશું. પાણી નથી ઉમેરવાનું, પણ અહીંયા દહીંનું ઘોરું જે મેં અગાઉ કરી રાખેલું તે ઉમેરીશું. તેને સારી રીતે ક્રશ કરી લેશું. જો પાણી ઉમેરશું તો આ જે લસ્સી છે તે પતલી પડી જશે. હવે 2 ગ્લાસ જેટલું છાશનું જે ઘોરવું હોય તેના કરતાં જાડું લેશું અને આગળ કરેલી ફુદીનાની પેસ્ટને ઉમેરી દઈશું. 3થી 4 આઈસ ક્યુબ, અથવા તો જો લસ્સી આછી ના કરવી હોય તો ફ્રીઝમાં રાખી અને ઉપર ફુદીનાના પાનથી ગાર્નિશ કરી ઠંડી મસાલા